ભાવનગર શહેરના સરદારનગર બ્રહ્મકુમારીઝ પાસે રાત્રિ દરમિયાન કંચનબેન અને તેના ભાઈ ઉપર 4 થી 5 શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા બંને ભાઈ બહેનને ઇજાગ્રસ્ત હાલતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરની સરટી હોસ્પિટલમાં ભોગ બનનાર કંચનબેને જણાવ્યું હતું કે તેમના છૂટાછેડા થઈ ગયા હોય ત્યારે ત્યાં રહેતા સ્થાનિક ભરવાડ લોકો દ્વારા તેમને અને તેના ભાઈને રસ્તા ઉપર ઊભા રાખીને પાઇપ વડે મારવામાં આવ્યો હતો। જો કે છેલ્લા 4 મહિનાથી ડખો ચાલતો હોવાનું મહિલાએ જણાવ્યું હતું। मारो जेठ सूरू भाई सुनील कंचनबेन શું થયું? सूराभाઈએ मार्યું ક્યાં વિસ્તારમાં? सरदारनगर ब्रह्मकुमारीની સામે। શું લેવા મારો? કાંઈ નહીં, ભરવા લોકોને પણ મારા છૂટાછેડા થઈ ગયા છે તોય મને હેરાન કરે છે। કેટલા જણા હતા મારો? 4-5 જણા હતા, ભરવા લોકો હતા। કેટલાના વાગ્યું છે? 2 જણા અને મારા ભાઈ મંડનને ને મને શેનથી માર્યા તમને? લોખંડના પાઇપથી। ક્યાં રહેવાનું? સરદારનગર બ્રહ્મકુમારી મફતનગર। આ કેટલા ટાઈમથી માથાકૂટ ન કરે તમારા હાલે? એ 3-4 મહિનાથી માથાકૂટ હાલે છે।